નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, અને આ ચર્ચા એટલા માટે કારણ કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જન્મદિવસ છે, અને એવું એટલા માટે આજે માનવામાં આવે છે કારણ કે આજના દિવસે 9મી એપ્રિલ 1932ના રોજ નરસિંહ મહેતાની પહેલી બોલતી ફિલ્મ આજના દિવસે રિલીઝ થઈ હતી। એના પહેલાં એક શોર્ટ ફિલ્મ બની હતી મુંબઈમાં, પણ આજના દિવસે એક ફૂલ જે ફિલ્મ કહી શકાય બોલતી ફિલ્મ જે આજના દિવસે રિલીઝ થઈ હતી ને, એ સમય તો બહુ જ અલગ હતો। બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હોય, અલગ જ સ્ટોરી તમને જોવા મળે, રૂરલ ફિલ્મો ત્યારે બનતી હતી, અને એ પછી ધીમે 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 આ ઇન્ડસ્ટ્રી ઘણી બધી બદલાતી તમને જોવા મળી, ને આજે આ ગુજરાતી અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમને જે જોવા મળી રહી છે કે જેને લોકો અઢળક પ્રેમ આપી રહ્યા છે। પહેલાં ક્યાંક એક એવો સમય પણ હતો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણો સંઘર્ષ કર્યો। આજે પણ ક્યાંક કરવો પડે એવા સમય પણ આવે છે, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે ક્યારેક આવતા તમને જોવા મળે છે, પણ એ સમયમાં ઘણો સંઘર્ષ કર્યો, અને પછી ઘણા એવા લોકો કે જે લોકો આ ઇન્ડસ્ટ્રીની સાથે વર્ષોથી જોડાયેલા રહ્યા ને જેમના એવું કહી શકાય કે જેમના સંઘર્ષથી, જેમની મહેનતથી આ ઇન્ડસ્ટ્રી ઘણી આગળ આવતી તમને જોવા મળી। પહેલાં પ્રેક્ષકો એવું પણ કહેતા હતા કે સારી ફિલ્મો આવે તો અમે જોવા જઈએ ને, પણ હવે એવી ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવે છે, એવી હોલિવૂડ ફિલ્મો આવે છે કે જ્યારે એ ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે અત્યારે થિયેટર્સ પણ હાઉસફુલ જોવા મળતા હોય છે। શું બદલાયું અને એ સમયે શું સંઘર્ષ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણને જોવા મળ્યા, અને આજે કઈ રીતે અર્બન જે ગુજરાતી ફિલ્મો આવી રહી છે એનો જે ટ્રેન્ડ સેટ થયો છે, આ બધા પડકારોનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો, અને આજે ઘણા એવા લોકો કે જે લોકો આ ઇન્ડસ્ટ્રીની સાથે વર્ષોથી જોડાયેલા છે એવા જ મહેમાનો આપણી સાથે જોડાશે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી વાતો આપણને કહેશે। અને જેઓ છે ફિરોઝ ઈરાનીજી, જે અભિનેતા છે, અભિષેક જૈન દિગ્દર્શક, અને ભાવિની જાની અભિનેત્રી તરીકે આપણી સાથે જોડાયા છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। આપ સૌનું ખૂબ ખૂબ નમસ્કાર। સ્વાગત છે, અને આજના દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા એવા મહાનુભાવો આજે મારી સાથે છે કે જેમના અનુભવોથી આપણને આજે ખ્યાલ આવશે કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હોલિવૂડમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેટલું બધું બદલાયું છે, કેટલો સંઘર્ષ કર્યો છે, આ બધી જ બાબતો આપણને અહીંયા જાણવા મળશે। સૌથી પહેલા શરૂઆત કરીશ ફિરોઝભાઈ આપની સાથે। ફિરોઝજી, આપને આજના દિવસની જી શુભકામનાઓ, અને સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ સફર વિશે શું કહેશો? 93મા વર્ષમાં પગલું ભરી રહી છે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, શું શું જોયું તમે? મેં મારી લાઈફમાં 1967 થી જ્યારથી હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારથી ઘણું બધું જોયું। જેમ કે બહુ અપ એન્ડ ડાઉન્સ જોયા। ઘણી વાર તો એમ થઈ ગયું કે હવે આ ગુજરાતી ફિલ્મ આગળ જશે જ નહીં। જે દાદા દેશરે જોયા એના પહેલા જે એક સમય આવ્યો, પહેલા એના પહેલાની વાત કરું તો જરૂર કહીશ કે એક એવો યુગ હતો કે જ્યારે મેરુ માલણ ને આવી બધી ફિલ્મો રિલીઝ થતી, ત્યારે એ ફિલ્મો હજી તો શું કહેવાય, કર્ફ્યુમાં એના ખાલી 2 જ શો થતા આખા દિવસમાં, 12 અને 3 નો શો, કારણ કે 7 વાગ્યાથી કર્ફ્યુ લાગી જાય। એવી પોઝિશનમાં બી એ ફિલ્મો આખી ને આખી હાઉસફુલ ને હાઉસફુલ 25 અઠવાડિયા સુધી જતી। એટલે એટલો બધો ક્રેઝ હતો લોકોનો। એના પછી એક થોડો ડાઉનફોલ આવ્યો, અને એ ડાઉનફોલ વખતે એમ લાગ્યું કે હવે ગુજરાતી ફિલ્મો બનશે કે નહીં બનશે ખબર નહીં, કારણ કે માંડ હાર્ડલી 1 કે 2 પિક્ચર સુધી આવી ગઈ હતી વાત। અને મને બરાબર યાદ છે દાદા દેશરે જોયા આવી ત્યારથી આખો પલટો થયો। અને એના પછીનો જે પલટો મેં જોયો એ અભિષેક અહીંયા છે એટલા માટે નથી કહેતો, બટ એને પોતાને ખબર છે, એને પૂછી જોજો કે જી, એમની એ ફિલ્મ હતી કેવી રીતે કેવી જઈશ। રીતે જઈશ 2012માં હા રિલીઝ થનાર કેવી રીતે જઈશ, જી। હા, એ ફિલ્મ મેં જોઈ અને આઈ વોઝ સો હેપી કે મેં એને કહ્યું, મેં કીધું કે વાહ ભાઈ વાહ, તમે કમાલ કરી છે। અને આ ચેન્જ ઓવર જે છે તમને ખબર નથી તમે કયો માઇલસ્ટોન મૂક્યો છે। આ એટલું પગથિયું તમે લીધું છે કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારું થશે। અને ધીરે 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 કરતા ચેન્જ ઓવર આવતો ગયો। નહીં તો એની એક જ વાર્તાઓ હતી કે નાનપણમાં હું હીરોના મા બાપને મારી નાખું, પછી મોટો થઈને બધું લેવા આવે। જી, 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 જી। તો એટલે જ એમને કહેવાય છે ને કે આ અર્બન ફિલ્મનો ટ્રેન્ડ સેટ કરનારા જ અભિષેકભાઈ છે, કે જેના પછી આ આખી ઇન્ડસ્ટ્રીમાં એક બહુ જ મોટો ચેન્જ આપણને જોવા મળ્યો છે। ભાવિનીજી, શું કહેશો? એના પહેલા
જે ફિલ્મો આવતી હતી રૂરલ ફિલ્મો, આજે પણ ક્યાંક ને ક્યાંક એ ફિલ્મો જોવા વાળો એક વર્ગ તો છે. ભાવિનીજી છે શું? છે, ચોક્કસ છે. મેં મારી કરિયરની શરૂઆત કરી 1975. ફિલ્મ હતી શેડ સગાડસા એઝ એ હા, ચાઇલ્ડ ભાભીજી, આર્ટિસ્ટ. બોલો. ત્યારે હું છઠ્ઠા ધોરણમાં હતી. આઈ વોઝ ઓહ. ઇન 6th સ્ટાન્ડર્ડ એન્ડ આઈ સ્ટાર્ટ માય કરિયર. એટલે મને ખબર છે ત્યારે મેં ઉપેન્દ્રભાઈ સાથે પણ કામ કર્યું છે, સ્નેહલતાજી સાથે પણ કામ કર્યું છે, અરવિંદ પંડ્યા સાહેબ સાથે પણ કામ કર્યું છે, ને ફિરોઝભાઈ સાથે તો ઘણી બધી ફિલ્મો કરી છે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ વખતે શું હતું કે જૂની જે આપણા સાહિત્યમાં કે આપણા જે બધા આપણા ગુજરાતી જે ધરોહર કહેવાય એ બધી જે વાર્તાઓ છે એની ઉપરથી ફિલ્મો બનતી, જેમાં લેખક ચાપસીભાઈ નાગડા છે કે બીજા ઘણા બધા તજજ્ઞો, એમાં મહેતાજી એ પણ લખી હશે, ઘણા બધા એ ટૂંકમાં. અને ત્યારે તો એવું હતું પિનલ કે કોઈ પણ વાર આવે, તહેવાર આવે કે કોઈ પણ શનિ રવિ આવે ત્યારે બધા મોસ્ટ ઓફ ધ, મેં સૌરાષ્ટ્રના ગામોમાં મારું મોસાળ છે મોરબી, એટલે મેં જોયું છે કે લોકો પ્રિફર કરે ગુજરાતી ફિલ્મ જોવાનું. ને સાતમ આઠમમાં તો પડાપડી થાય. એટલે મને યાદ છે કે ઉપેન્દ્રભાઈ જે કપડા પહેરતા, તરણેતરના મેળામાં તમામે તમામ ભરવાડ એ જ કપડા પહેરતા. ને ભરવાડ કોમ્યુનિટી ક્યારેય માનવા તૈયાર નહોતી કે ઉપેન્દ્રભાઈ બ્રાહ્મણ છે. એમને એમ જ કે આ તો અમારો ભરવાડનો જણ છે. એટલે જબરજસ્ત એમની છાપ. સ્નેહલતા બેને વર્ષો સુધી એને રાજ કર્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એનું કારણ એક સાક્ષી હું છું કે શેઠ સગાડસા ફિલ્મનો એક ડાયલોગ હતો કે તમે તો કહેતા હતા ને, હવે પોતે મહારાષ્ટ્રીયન છે, એમને ગુજરાતી આવડતું નહોતું તો એમને કહેતા થા બોલાઈ જતું હતું, પણ મનુકાંતભાઈ પંડ્યા ડબિંગમાં સુધારી શકતા હતા પણ કે ના મેડમ કહેતા તા જોઈએ. અને મેં સ્નેહલતાજીને જોયું છે કે ખૂણામાં પાછળ ઉભા રહી 100 વાર કહેતા હતા બોલ્યા હતા. આ ડેડિકેશન અને એટલી ગુજરાતી ફિલ્મ પર એમને વર્ષો સુધી રાજ કર્યું. જી બિલકુલ 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 બિલકુલ. જી અભિષેકજી શું કહેશો? મને એ આટલા વર્ષો થયા ને, મને આપને એ સવાલ પૂછવો છે કે હમણાં જેમ કે ફિરોઝજીએ પણ વાત કરી કે જે એક ટ્રેન્ડ તમે બદલ્યો, હવે એ વિચાર તમને કેમ આવ્યો? તો એ પહેલાની ફિલ્મો તમે જોઈ હતી અભિષેકજી, જે આપણે આજે જે 9 એપ્રિલ 1932 ના દિવસે જે પહેલી ફિલ્મની વાત કરી રહ્યા છે, અને એના પહેલાની જે રૂરલ ફિલ્મોની ઘણી વાતો અત્યારે ભાવિનીજીએ પણ કરી, એ ફિલ્મો તમે જોતા હતા, એ ફિલ્મો મને અત્યારની આ ફિલ્મોમાં કેટલો ડિફરન્સ તમે જોઈ રહ્યા છો, અને તમે આ ચેન્જ લાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો હતો? પહેલા તો આ પેનલમાં ફિરોઝ સર અને ભાવિની મેમ બંને છે, અને બંને બહુ જ એક્સપિરિયન્સ અને બહુ સિનિયર કલાકારો છે. એમને તો ઘણું બધું જોયું છે અને એમને જોઈને અમે પણ પ્રેરણા લીધી છે. મને યાદ છે કે ગુજરાતી ફિલ્મો મેં જોઈ, પણ આમ તો મારી પહેલી ફિલ્મ 2012માં આવી. ત્યાંથી એવું કહેવાય કે મારી કારકિર્દીની શરૂઆત થઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. પણ એવું કહી શકાય કે 1998માં હું રૂપમ ટોકીસમાં દેશે જોયા દાદા પરદેશ જોવા ગયો હતો. અને એ ફિલ્મ પડદા પર જોવા કરતા હું વધારે બાજુમાં મારી મમ્મીને જોઈ રહ્યો હતો, કારણ કે ધ્રુસકે ધ્રુસકે રડ્યા જ કરે, અને એમને એ બહુ ઇન્વોલ્વ થઈ ગયા ફિલ્મ સાથે. તો એક નાના બાળકની જેમ હું એક બાજુ પડદા પર જોઉં, બીજી બાજુ મારી મમ્મીને જોઉં. કોઈ ગીત એવું હતું, મને એટલું યાદ નથી, પણ કદાચ કોઈ ગીત હતું કે ગીત જોઈને ઘણા બધા લોકોને આપણે રડતા જોયા હતા એ ફિલ્મમાં. બિલકુલ હા, દાદા અને એમનું દાદા ને વાલી દીકરી. જી જી બિલકુલ બિલકુલ. યસ. અને એ ગીતથી અમે પ્રેરણા લીધી. વિઠ્ઠલ તીડીમાં એક બેન અને ભાઈનો જે ગીત છે, એનો એ જ પ્રકારનો મૂડ છે, એ જ પ્રકારનો ઇમોશન છે. પણ હું મારી વાત પર ફરી આવું કે મારા માટે શરૂઆત 1998માં થઈ એવું કહી શકાય, કારણ કે જો એ ફિલ્મ ના જોઈ હોત તો કદાચ ગુજરાતી ફિલ્મ બનાવવાની પ્રેરણા ના મળી હોત. અને તમને ત્યાંથી વિચાર આવ્યો હતો? નહીં, એવું તો ના કહેવાય, કારણ કે બહુ નાનો હતો, ત્યાંથી વિચાર તો ના આવ્યો, પણ એ ફિલ્મ સતત મારા મનમાં રહી છે, સતત. અને જયારે હું ફિલ્મ સ્કૂલમાં હતો ત્યારે પણ આ ફિલ્મ મારા મનમાં રહી છે, અને જયારે મેં નક્કી કર્યું કે ગુજરાતી ફિલ્મ બનાવીશ ત્યારે પણ મનમાં આ રહ્યું જ છે. હું કોઈ એવા, આમ તો તમે મને દોષ આપી શકો છો કે મેં કદાચ ફાંટા પાડ્યા હોય અર્બન ગુજરાતી ને રૂરલ ગુજરાતી, પણ એ જેમ મેં બધા પહેલા પણ કહ્યું છે કે કેવી રીતે જઈશનું માર્કેટિંગમાં અમે લખેલું તો આ કોઈ જોનર નથી, આ કોઈ ફાંટા નથી. અમે પણ એવું જ માનીએ છીએ કે જો આ ફિલ્મો ના હોત 1932 થી લઈને અત્યાર સુધીની ફિલ્મો ના હોત તો કદાચ અમને પ્રેરણા ના મળી હોત. તો આને કોઈ રૂરલ ને અર્બનમાં આપણે વહેંચી દેવાની જરૂર નથી. પણ એમાં ફાટા પડ્યા એવું કદાચ એવું પણ એટલા માટે પણ ન કહી શકાય ફિરોઝભાઈ, કારણ કે આપણે જોઈએ જ છે કે જે સ્ટાર્સ છે, જે લોકો પણ એક્ટર એક્ટ્રેસ છે, એમને ત્યાં જયારે પહેલા કામ કર્યું ને
એ લોકો પણ આ પરિવર્તનને સ્વીકાર્યું છે. એ લોકો ત્યારે પણ કામ Yes, કર્યું yes. અને અત્યારે પણ આ ચેન્જની સાથે લોકો કામ કરી રહ્યા છે. ફિરોઝજી હોય કે ભાવિનીજી હોય. હું વચ્ચે જી ભાવિની. ઇન્ટરપ્ટ એ કરું કે જી જી પહેલા જે ભાવિની. ફિલ્મો હતી ને, પહેલાની જે ફિલ્મો એ ઇતિહાસ રજૂ કરતી હતી અને હા. આજે જે ફિલ્મ બને છે એ વર્તમાન કાળમાં ચાલે છે. બસ બિલકુલ Correct. બિલકુલ બિલકુલ. અને લાગે છે ફિરોઝભાઈ કે અત્યારના બી સ્ટાર્સ આ એક્સેપ્ટ કરેલું છે. આપ જેવા લોકો, આપ જેવા સ્ટાર્સ એમને પહેલા બી કામ કર્યું, અત્યારની ફિલ્મો ઓફર થાય છે તો એમાં પણ કામ કરી રહ્યા છો. આ ચેન્જીસ ને બધા લોકોએ Correct. સ્વીકાર્યું છે. ફિરોઝજી, હા હા. એક્સપિરિયન્સ શું રહે છે? શું આપનો પોતાનો અલગ એક્સપિરિયન્સ શું છે પહેલા જ્યારે કામ કરતા એ ફિલ્મોમાં ને અત્યારની ફિલ્મોમાં? એટલે એ વખતે જ્યારે અમે કામ કરતા ત્યારે શું હતું કે અમુક ડાયરેક્ટર્સ, નોટ એવરીબડી, પણ હમ. અમુક ડાયરેક્ટર્સ બહુ પ્રિપેર્ડ આવતા હતા. કારણ કે એ જમાનો એવો હતો કે ભાઈ આપણે ફિલ્મ ના બગડવી જોઈએ, નેગેટિવ બચાવો, નેગેટિવ બહુ કોસ્ટલી છે, હા યુ નો, ટાઈમ હા બચાવો. હા. એટલે એ લોકો એટલા પ્રિપેર્ડ આવતા હતા. અને આજના યુગમાં એનાથી બેટરમેન્ટ એ થયું છે કે બધા વર્કશોપ કરે છે, બધા સાથે બેસી અને એ વર્કશોપ સાથે જે તૈયારી કરે છે એ મચ બેટર થયું છે. એટલે મને એ ખાસ કહેવાનું. બીજી વાત મારે એ કહેવાની હતી જી કે જી જી. એ જમાનામાં, હા, એ જમાનામાં છે ને, જેમ કે હું કહું કે હેલ્ધી કોમ્પિટિશન, લાઈક હા, કે હવે રવિન્દ્ર દવેની એક ફિલ્મ આવી, બોલે બાપાની આ ફિલ્મ આવી, તો અરુણ ભટ્ટ વખાણ કરતા હતા કે વાહ, શું ફિલ્મ બનાવી છે ભાઈ, હવે જો આપણે ટકવું છે તો આનાથી બેટર ફિલ્મ બનાવવી પડશે. જી. સો દેટ વોઝ અ હેલ્ધી કોમ્પિટિશન. સમજ્યા? તો આજના લાગે છે જમાનામાં કે ઘણી એવો વાર કોમ્પિટિશન અત્યારે નથી જોવા મળતો અભિષેકભાઈ? અત્યારે એવો ના, કોમ્પિટિશન આઈ થિંક કે જોવા મળે છે, ડેફિનેટલી મળે છે, પણ એના અંદર મને એવું લાગે છે કે આજના જમાનામાં અમુક ને, હવે જેમ કહીએ ને કે સારા ને ખરાબ માણસો બધે હોય, સમજ્યા ને? તો જી. કોઈએ વચ્ચે એમ આપી દીધું કે ફિરોઝભાઈ તો ગુજરી ગયા, પછી કોઈ એમ કહી દીધું કે ફિરોઝભાઈને બે માણસ પકડીને લઈ જાય ત્યારે તો એ ચાલી શકે છે. એના પછી કસુંબો ફિલ્મ આવી, તો કસુંબા ફિલ્મમાં વિધાઉટ ડુપ્લિકેટ મેં રાઇડિંગ કરી અને સ્પોર્ટ ફાઇટ કરીને દેખાડી. શું વાત છે? જી 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 બિલકુલ. ભાવિનીજી, આપને લાગે છે કે જે એવા અનુભવો ફિરોઝભાઈ જે શેર કરી રહ્યા છે કે ક્યાંક આજના સમયમાં એ કોમ્પિટિશન ઓછી થઈ છે? ક્યાંક આપને એવું લાગી રહ્યું છે પહેલા કોમ્પિટિશન થોડી વધારે જોવા મળતી હતી? ના, આમાં કેવું છે કે પહેલા જે લોકો કરતા હતા, જે એમાંના ઘણા બધા તજજ્ઞ હતા, અને પછી તો એવું થયું કે ગુજરાતી ફિલ્મો બધાય કરવા માંડ્યા. નાના મોટા ગોળ ચોરસ જેને આવડે છે એ કરતા, ન આવડે એ પણ કરતા. મેં એમાંય જોયા છે ડિરેક્ટરો કે જેમ કે આપણા મિત્ર છે અને જરા સાચવી લેજો. જૂના ફિલ્મોમાં એવો પણ અનુભવ થયો છે. એટલે ત્યારે ખબર ન પડે કે આપણે એમને શીખવાડવાનું, આપણે એક્ટિંગ કરવાની, કયું કામ કરવા આવ્યા છે એવું પણ થાય. પણ આજે છે ને, આજનું યુથ સજ્જ થઈને આવે છે. એ ક્યાંક પૂના ભણ્યું છે, તો ક્યાંક બીજે ક્યાંય ભણ્યા છે. જેની સિનેમેટોગ્રાફી ખબર છે, જેની ડિરેક્શન ખબર છે. અભિષેક છે તો એ સ્લિંગવુડમાંથી આવે છે. એવા ઘણા બધા આજના જે યુથ છે, જે ડિરેક્ટર છે, એ લોકો બધું સમજી વિચારી ભણી કરીને આવે છે. તો એ શું કહેવાય, સુસજ્જ છે. બરાબર છે. હવે રહી વાત એ સમયની ને આ સમયની, તો અમે એને કીધું કે પહેલી ઐતિહાસિક ફિલ્મો, એટલે ઇતિહાસ હતો એમાં વધારે સબ્જેક્ટમાં. આજે વર્તમાનમાં ચાલતી ગતિવિધિઓ અહીંયા બતાવવામાં આવી છે. એટલે લોકોને પોતાપણું વધારે લાગે છે. અને મને તો સાચું કહું ને, તો ઘણા બધા વડીલોને, મારી સાથેના મિત્રોને મેં સાંભળ્યા છે કે ભાઈ આ ઉંમરે તો ઓડિશન ના આપવાની હોય. આ લોકો કેમ આપણી ઓડિશન લે? આપવાની. કેમ કે આપણી જે કલા છે એને જંગ નથી લાગી ગયું ને, જી એને બિલકુલ. અને એને અપડેટ એને કરતી રહેવી પડે. એને કારણ કે કાટ એવું નથી Right. લાગી ગયું ને. અને બીજું કે તમને ખબર છે કે તમે 50 વર્ષે, આજે મને આ લાઈનમાં આજે 50મું વર્ષ ચાલે છે, પણ હું કહું 50 વર્ષ, પણ જે આવેલા ડિરેક્ટરને મારા 50 વર્ષથી કંઈક જુદું કામ કરાવવું છે, તો એને જોઈએ તો મારે ઓડિશન આપવું જ જોઈએ ને, જી આપવાનું બિલકુલ જોઈએ. બિલકુલ. તો યુથ અભિષેકજી, શું સાથે કહેશો? આ ચાલવું છે, ફિરોઝજી અને તો ભાવિની યુથની જેવા કલાકારો ડિમાન્ડ જે આજે છે, પણ ઓડિશન આપવા માટેની તૈયારી બતાવતા હોય, ના, ના, તો અને આપ હા, જેવા હું તો કહું છું દર્શકોને કે આવા એટલા કલાકારોનો કેટલો ના, ફાયદો થાય આ ઇન્ડસ્ટ્રીમાં? એટલા માટે ઓડિશન આનાથી આપવાનું પિનલ, કે જેથી તમને પણ ખબર પડે કે એમને કરેલી જે કલ્પના છે, એમને જે
તમારું કેરેક્ટરાઇઝેશન વિચાર્યું છે જી, એમાં બિલકુલ. તમે બેસો છો કે નહીં? જી, બિલકુલ, બિલકુલ, એટલે બિલકુલ, એ તો બિલકુલ. બરાબર કરવું જ છે પડે. ભાવિનીની જી, વાત જી, 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 બિલકુલ. બિલકુલ અભિષેકજી, શું કહેશો? આ આજના જે ભાવિનીની યુવા વાત સાથે હું કલાકારોને આપ એકદમ જુઓ એગ્રી છો, છું. જી, આજના જે યુવા કલાકારોની સાથે આપ કામ કરી રહ્યા છો અને જે રીતે ફિરોઝજી અને ભાવિનીજી જે વાત કરી રહ્યા છે, શું ડિફરન્સ તમે જુઓ છો? તમને કોઈ આમ કઈ અલગ વાત લાગે છે આજના કલાકારો અને પહેલાના કલાકારોમાં? નહીં, બે પ્રકારના સિનિયર કલાકારો હોય છે. એક હમ. જે ઘણા એવા પણ હોય છે જે માત્ર પોતાની સિનિયોરિટી નું એક ભાર લઈને સેટ પર આવે છે. અને બહુ એવા કલાકાર પણ હોય છે જે લોકો પોતાની સિનિયોરિટીનો એક્સપિરિયન્સ લઈને તમારી સાથે એકદમ વલ્નરેબલ થઈને, જાણે એક કાચું ગળું હોય ને એવી રીતે તમારી સમક્ષ આવે છે. અને હમ. તમે જેમ એમને ઈચ્છો એવી રીતે એમને મોલ્ડ કરી શકો છો. અને આવા કલાકારો ફિલ્મની અંદર બહુ જ વેલ્યુ એડ કરે છે. કારણ કે મેં જેટલા પણ સિનિયર કલાકારો સાથે કામ કર્યું છે, મેં તો ભાવિની મેમ સાથે પણ કામ કર્યું છે, ફિરોઝ સર અમે વાત કરતા રહેતા હોઈએ છીએ, પણ અમારે ક્યાંક એવો સંજોગ બનશે અમે સાથે કામ કરીશું. પણ એ લોકો જી. જયારે સેટ પર આવે ને ત્યારે તમને એવું લાગે કે એક નાનું બચ્ચું આવ્યું છે હમ. અને એ કહે છે કે તમે મને કહો મારે શું હા. કરવાનું છે. અને આપણને એવું લાગે કે અરે અમે કોણ હોઈએ છીએ તો તમે કંઈક કહેવા માટે. પણ આ એમની હ્યુમિલિટી કયો, મોડેસ્ટી કયો કે એમનો એક્સપિરિયન્સ કયો, એ જે ફિલ્મની અંદર એમનો એક્સપિરિયન્સ રેડે છે અને એ વસ્તુથી અમને ફિલ્મ બનાવતી વખતે ઘણું બધું શીખવા મળે છે. હા, જ્યાં વાત સરે કોમ્પિટિટિવનેસની કરી એ હું 100% માનું છું કે પહેલા એક હેલ્ધી કોમ્પિટિશન હતું. હવે શું થઈ ગયું કે ફ્રેટર્નિટી પ્રકારનું કંઈ નથી. ફ્રેટર્નિટી એક ફ્રેન્ચ વર્ડ છે જેનો મતલબ છે બધા ભેગા, બધા સાથે. એવું નથી. ને એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. બટ વસ્તુ એ છે કે જો સાથે હોઈએ ને તો એકબીજાની રિપ્રેઝન્ટેશન, એકબીજાની તકલીફો, એકબીજાના જે પણ પ્રોબ્લેમ કે ચેલેન્જીસ આવે સાથે ભેગા મળીને સોલ્વ કરી શકીએ છીએ, જે આપણે નથી કરતા કારણ કે આપણે બધા જ છૂટા છવાયા છીએ. તો હા નહીં, એટલે ઇનડાયરેક્ટલી ક્યાંક હું એવું માનું કે તમે કહેવા માંગો છો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે પણ એક નથી થતી. ક્યાંક એના અંદર જેમ કે આપણે કહ્યું કે ઘણા ફાટા પડેલા છે, એક થવાની જરૂરિયાત છે બધાને, એકજૂટ થવાની જરૂરિયાત છે આ ઇન્ડસ્ટ્રીને. અભિષેકજી, બિલકુલ, બિલકુલ, બિલકુલ એકજૂટ થવાની જરૂરિયાત છે. શું લાગે છે ફિરોઝભાઈ કે કેમ, શા માટે આજે પણ કોઈ દિગ્દર્શક કે કોઈ પણ કલાકારને એવું લાગે કે આ ઇન્ડસ્ટ્રીના બધા જ લોકો આજે પણ એકજૂટ નથી? ના એવું તો નથી જ. અત્યારે હમ. મેં જે ફિલ્મો કરી છે, હમણાં છેલ્લે બી મેં આ ફિલ્મ કરી ઓલ ધ બેસ્ટ મિસ્ટર પંડ્યા. તો હમ. મને તો જેટલા કલાકારો મળ્યા, જે ટેકનિશિયન મળ્યા, એ બધાની સાથે હું એકદમ મજામાં હતો, બહુ ખૂબ આનંદ લેતો હતો. હમ. અને ફર્સ્ટ ટાઈમ ઇન માય 54 years કેરિયર મેં હમ. જજનો રોલ કર્યો એમાં. હમ. આઈ વોઝ નાઈસ. હા, પણ મને ડર હતો કે હું આમાં એક્સેપ્ટ થઈશ કે નહીં. પણ મને એટલું હતું કે આ લોકો જે રીતે કામ કરાવે છે એ રીતે થઈ જશે. અને આઈ એમ ઓલવેઝ ઓન ધ સેટ મારા ડાયરેક્ટરને શું જોઈએ છે એ જ વસ્તુને હું પહેલા ધ્યાનમાં રાખું છું. જી, બિલકુલ, બિલકુલ. જી, ભાવિનીજી, હા આપનું આ વાત ઉપર શું માનવું છે? શું શું આપને કહો લાગે છો? છે કે લોકો ઇન્ડસ્ટ્રીમાં બધાને એક થવાની ક્યાંક જરૂરિયાત છે? આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમાં લોકોને કેવું છે, ફાટા જોવા આમાં કેવું મળી છે, રહ્યા છે? જો હમ. કલાકારોનો અનુભવ અલગ છે, નિર્માતાઓનો અનુભવ અલગ છે, હમ. ડાયરેક્ટરોનો અલગ અનુભવ છે. હમ. પહેલાના સમયમાં પણ મને યાદ નથી કે મેં કોઈ ડાયરેક્ટરો એક સાથે બેઠેલા જોયા કે લેખકો એકબીજાને સાથે બેઠેલા જોયા કે એકબીજાને એપ્રિશિએટ કરતા જોયા. આમાં કેવું છે કે દરેક પોતે પોતાની ફિલ્ડમાં એ પોતે 30 માર્કા માને છે. હવે જો બધા જ પ્રાઇમ મિનિસ્ટર હોય તો ચીફ મિનિસ્ટર કોણ બને? એટલે આમાં કેવું છે કે અમને લોકોને એક્ટરોને ક્યારેય આ બધી વસ્તુ એટલે નથી નડી કે અમારે તો કામ કરીને નીકળી જવાનું હોય. પણ એ લોકોને ચોક્કસ અડે છે કારણ કે એમને રિલીઝિંગ જોવાનું, એમને પ્રમોશન જોવાનું. જો એકબીજાની ખપમાં આવે તો સહમતિથી સરસ મજાનું કામ થઈ શકે. જ્યારે ઘણા હા લોકો એવું માનતા હોય કે અમે શ્રેષ્ઠ છીએ, આવા 15 જણ શ્રેષ્ઠ નીકળે એટલે 15 માંથી બધા એકબીજામાંથી કપાય. આજે ટિકિટ બારી પર બધા કપાય. એટલે અભિષેકનો અનુભવ ને એની વાત સાચી છે કે એ રીતે બધા એક થવાની જરૂર છે. બધા એક થઈને સંગઠન કરો, સંગઠિત થાવ તો બધાય કમાય અને બધાની ફિલ્મો સારી રીતે રિલીઝ થઈ શકે અને સારી રીતે લોકો જોઈ શકે. જી, બિલકુલ. અને આવું સંગઠન તમે એ જોશો કે બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. ખાસ કરીને તમે જ્યારે ટોલીવુડ ફિલ્મોને જુઓ કે ત્યાંનું જે તમને કલ્ચર જોવા મળશે તો એમાં તમે જોશો કે એ લોકોમાં એક એકજૂટતા તમને જોવા મળે છે. અભિષેકજી, ટેકનોલોજીએ કેટલું પરિવર્તન લાવ્યું છે આજના સમયમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં?
આપણે હોલિવૂડ સુધી જઈએ તો આપણે જોઈએ છે કે આજે ટેકનોલોજી ક્યાં સુધી પહોંચી ગઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ ટેકનોલોજી કેટલો પગપસારો કર્યો છે? ટેકનોલોજી ખૂબ એટલે એવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી એ હેન્ડ ટુ હેન્ડ એ સાથે ને સાથે જ ચાલે. ટેકનોલોજીના કારણે ફિલ્મ મેકર્સ માટે બહુ બધી સગવડો અને કન્વીનિયન્સ થઈ ગઈ છે. અને જ્યારે હું ફિલ્મ મેકર્સ કહું છું એનો મતલબ છે બધા આવી ગયા એની અંદર, એક્ટરથી માંડીને પ્રોડ્યુસર, સ્પોટ બોયથી માંડીને ડિરેક્ટર, બધા જ. અને આ ટેકનોલોજીના કારણે કમ્યુનિકેશન હોય કે પછી શૂટિંગ ટેકનોલોજી હોય કે ઇક્વિપમેન્ટ ટેકનોલોજી હોય કે પછી એક્ઝિબિશનની ટેકનોલોજી હોય, આ બધા ટેકનોલોજીના કારણે વ્યાપ વધ્યો છે. વધુમાં વધુ ફિલ્મો ઓછામાં ઓછા સમયમાં બની રહી છે. અને આ તો ધ્યેય હોવો જોઈએ કે તમે વધુમાં વધુ વાર્તાઓ ઓછામાં ઓછા સમયમાં બહાર લાવો અને લોકોમાં એ ઉત્સાહ જાગૃત રહે કે એ વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો જોઈ શકે. એટલે ટેકનોલોજી એડવાન્સ અને ઇવોલ્વ થતી જ જાય છે અને હજુ થતી રહેશે. જો આપણે એને કમ્પેર કરીએ હોલિવૂડ સાથે તો હજી એ વાયરો અહીંયા સુધી આવતા વાર લાગશે. એની એપ્લિકેશન્સ આવતા વાર લાગશે. એમાં એક બજેટરી કન્સ્ટ્રેન્ટ પણ આવે, એમાં ટેકનોલોજીકલી તમે અનસ્કિલ્ડ છો કે સ્કિલ્ડ છો એના પણ કન્સ્ટ્રેન્ટ આવે. પણ એ બધું ધીરે ધીરે શોર્ટ થઈ જાય છે. પણ આજે 2012માં જયારે પહેલી ફિલ્મ રિલીઝ કરી ત્યારે રીલ પર હતી. આજે હું બધી ફિલ્મો ડિજિટલ પર બહાર લાવું છું. એટલે આટલા મોટા ભાગનો અમે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જોયો છે માત્ર 10-12 વર્ષની અંદર. તમે વિચાર કરો 1932 થી લઈને અત્યાર સુધીમાં કેટલી બધી ટેકનોલોજી બદલાઈ ગઈ હશે. જી જી, પણ આ હા, જે ડિજિટલાઇઝેશનનો યુગ આવ્યો છે ને, હવે ઓટીટી પ્લેટફોર્મ્સ આવ્યા છે, તો અભિષેકજી શું લાગે છે આપને કે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આના વિશે પણ ક્યાંક હવે વિચાર કરવો પડશે કે જે રીતે બીજી ઇન્ડસ્ટ્રીઝને આપણે જોઈ રહ્યા છે કે લોકો ફોકસ કરે છે ઓટીટી પ્લેટફોર્મ પર, હવે એને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો દર્શકોની વાત કરીએ એમના ટેસ્ટને સમજીને આપણે જો આગળ વધીએ તો ક્યાંક ને ક્યાંક હવે ઇન ફ્યુચર ઓટીટીને વધારે પ્રાયોરિટી આપવામાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ. એવું ના હોવું જોઈએ કારણ કે બંને અલગ અલગ માધ્યમો છે. સિનેમા માટે બનતી ફિલ્મો અલગ છે, ઓટીટી માટે બનતું કોન્ટેન્ટ અલગ છે. એક એડિશનલ સ્ટ્રીમ છે. એ કોઈને રિપ્લેસ કરનારી સ્ટ્રીમ નથી. એટલે તમે જે સિનેમા બનાવો છો, સિનેમા મોટા પડદા માટે, થિયેટર માટે, કલેક્ટિવ ઓડિયન્સ માટે બનાવો છો, એ તો તમારે બનાવતા જ રહેવું પડશે. બીજી બાજુ વધુ કોન્ટેન્ટ તમે જે ઓટીટીમાં પીરસી શકો છો એ પ્રકારનું પણ એને યોગ્ય જે હોય એ પ્રકારનું કોન્ટેન્ટ પણ બનાવવું પડશે. ઓકે ફિરોઝજી, આપનું શું માનવું છે? ચલો, હવે આ જે આટલી લાંબી સફર આપની રહી છે, ઇન ધી એન્ડ તમારું જી. એવો કોઈ એક્સપિરિયન્સ, એવો કોઈ અનુભવ કે જે તમારી માટે યાદગાર હોય, અને એ પહેલાનો એવો કોઈ સમય કે જે કદાચ અમને પણ સાંભળીને એવું લાગે કે આવું પણ થતું હતું જ્યારે પહેલા શૂટિંગ કરવામાં આવતી હતી, જ્યારે પહેલા શૂટિંગ ચાલતી હતી ત્યારે? મારી વાત કરું તો મારા ભાગે સ્ટન્ટ બહુ આવતું, ફાઇટ્સ અને આ બધું. અને એમાં એવું થતું કે ભાઈ મને એમ થતું કે આ મારો ડુપ્લિકેટ આપે એના કરતા હું આપું, અને શોખમાં તો આપી દેતો હતો. એના પછી તે વખતે આજે જે પેડિંગ આવે છે અંદર પહેરવાના, સમજ્યા ને, આવી કોઈ અંદર ફેસિલિટી નહોતી. એટલે એ બધા સ્ટન્ટ અમે પોતે કરતા. અને પછી રાતે અમારા પગ સૂજી ગયા હોય કે નાના મોટા આમ પગ મચકોડાઈ ગયો હોય, આવા બધા એક્સપિરિયન્સ થયા. અને 2-4 વાર તો, એટલે કે 2 વાર તો જો કે પેપરમાં પણ આવી ગયું હતું કે આપણા અમદાવાદનો જમાઈ મને અમદાવાદનો જમાઈ તરીકે બહુ ઓળખે જી છે, બિલકુલ બિલકુલ. મારી વાઈફ અમદાવાદની જ. તો એના અંદર પેપરમાં પણ આવી ગયું હતું. ત્યારે હું મરતા મરતા બચ્યો. ઓકે અને ઓકે. શોર્ટ ક્યાંક ફિલ્મોમાં પણ છે. સુવિધાઓનો અભાવ હોવાના કારણે કલાકારો થોડું રિસ્કી કામ વધુ કરી લેતા હતા. ભાવિનીજી, આપનો એવો કોઈ અનુભવ છે કે જે પહેલાના સમયમાં એવા કોઈ પળ હોય કે જે હવે આપણને સુવિધાઓના કારણે કદાચ ન જોવા મળતા હોય? હા, પહેલાના સમયની અંદર રિફ્લેક્ટરો, બહાર જયારે આઉટડોર શૂટિંગ કરી ત્યારે કાળઝાળ ગરમી ને તડકો તો હોય, પણ સાથે રિફ્લેક્ટરો પણ સમટાઈમ અમુક લોકોને સમજણ ના હોય કે શું ખબર નહીં, પણ એટલા બધા હાર્ડ રિફ્લેક્ટર તમારી ઉપર મારે કે તમારી આંખો જ ન ખુલે. હવે ત્યારે તમારો ક્લોઝ લેવાતો હોય તો તમારે આંખો ચૂચરી કરીને ડાયલોગ બોલવો પડે. આપણે કેવું પડે કે ભાઈ સેજ સાઈડમાં કર તો આંખ તો ખુલી શકે અને તો કંઈક બોલી શકે ને એક્સપ્રેશન દેખાય. એટલે એવું આજે નથી. આજે ટેકનોલોજી બદલાઈ છે એટલે ઘણી બધી સારી વાત છે, સારું લાગે છે. અને આ ફાઇટની વાત કરી તો મને યાદ આવ્યું કે ઢોલો મારા મલકમાં મેં પણ ફાઇટ કરી હતી. અને મને ખબર છે કે અમદાવાદનો જ એક છોકરો ફાઇટર જેનું નામ લડ્ડુ હતું. હવે મારે એને આમ ફેંટ મારી અને આમ પાછળ હાથ લેવાનો હતો. એટલે એક્ટિંગ જ કરવાની હતી કે આમ મારી સીધો હાથ લેવાનો હતો, પણ એ પાછો હાથ લેવાનો ભૂલી ગઈ
અને મુક્કો સીધો એના મોઢા પર વાગ્યો અને એના દાંત હોઠમાં પેસી ગયા અને બહુ લોહી નીકળ્યું હતું. એટલે આ બધાની પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી હોય જી છે. બિલકુલ 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 અને એ it is, સમયમાં તમને આ બધું જોઈને જાતે પણ લાગે કરવું પડતું હતું, જે હવે બધું બહુ આજે બદલાઈ જોઈને ગયું છે. લાગે કે આમાં શું છે, આમાં કઈ મોટું નથી, પણ ઘણું બધું મોટું હોય છે. કેબલ ફાઇટ માણસને તોડી નાખે, આખા તમને કેબલ પર લટકાવે, અને ઇટ ઇઝ નોટ Yes. ઇઝી. હમ. એ હું બીજું તમને લટકી કહું, ગયો વાત લટકી જ થોડી અલગ છે, પણ કહું કે આજે આપણે 92 વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થયા ત્યારે આપણે આ વાત ચર્ચા કરી રહ્યા છે, તો મને યાદ આવે છે કે 75 વર્ષ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પૂરા થયા ત્યારે અમે લોકોએ વિનસ દ્વારા 2 ફિલ્મો લંડનમાં શૂટ કરી હતી. એના પ્રોડ્યુસર Great. વિનસ હતા, અને એક ફિલ્મનું નામ હતું પરંપરા, ને બીજી ફિલ્મનું નામ ભૂલી ગઈ છું. અમારી સાથે મોના થીબા, ચંદન રાઠોડ, હિના રાજપૂત, અને અમે બધા અહીંયાથી હતા, ને બાકીના જી, એક્ટરો જી. અમે લંડન થી લીધા હતા. અને જી હેમર સ્મિથ ની અંદર અમે લોકો રહેતા હતા, અને લંડન સિટી ની અંદર અમે લોકોએ શૂટિંગ કર્યું હતું. જી એ બિલકુલ બિલકુલ. એટલે એ સમયમાં જ્યારે 75 વર્ષ શૂટિંગ કર્યું જ્યારે હશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીને જી પૂરા થયા ત્યારે અમે લોકોએ બે ફિલ્મો જી ત્યાં જી કરી. જી જી, બિલકુલ બિલકુલ. અને એ સમયમાં ત્યાં શૂટિંગ કરવાનો આપનો અનુભવ જ ખૂબ જ સારો રહ્યો હશે. અને અભિષેકજી, ખૂબ સમય સારો, ખૂબ તો છે, સારો. પણ મને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સરકારની સહાયતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવાને લઈને શું છે પોલિસી, અને એની સાથે સાથે સબસિડીને લઈને આપનું શું કહેવું છે અંતે? મારું તો એટલું જ કહેવું છે કે સરકાર એ ઘણો બધો સહકાર આપ્યો જ છે અને હજી આપી જ રહી છે. સબસિડીની પોલિસી, જેને આમ તો એનું મૂળ નામ પ્રોત્સાહન પોલિસી છે, હમ. જેનું કામ જ પ્રોત્સાહન આપવાનું છે, જે એ કરી જ રહ્યા છે. જી અને બિલકુલ. પ્રોત્સાહન આપવા માટે હવે આપણે પણ એક નવા ઓર્બિટમાં આવીને એક નવા પ્રકારની વાર્તાઓ, નવા પ્રકારના ઓડિયન્સને આપણે પીરસી શકીએ. જી આપણે પણ મલયાલમ સિનેમાની જેમ વિશ્વ સ્તરે પોતાની ફિલ્મો, પોતાની ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચાડી શકીએ. એ હવે બીડું આપણે હાથમાં ધરવાનું છે, કારણ કે સરકાર તો સપોર્ટ કરશે, પણ એના માટે પહેલા કામ કરવું પડશે અને જી મહેનતથી. બિલકુલ. અને આનો વેગ વધારવો પડશે, ઓડિયન્સ વધારવું પડશે, સારી વાર્તાઓ લોકો જી, સુધી અને પહોંચાડવી પડશે. સાથે જ આપ લોકોએ બધાએ એક પણ થવું પડશે, એ પણ હું કહીશ અંતે ફરીથી. અને સમય મારી પાસે ખૂબ ઓછો છે, પણ સમય અહીંયા ચર્ચા આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. અને આપ સૌએ પોતાના જે અનુભવો અને સારા જે ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી લો, તમામ દર્શક મિત્રો સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફિરોઝજી, ભાવિનીજી, અભિષેકજી, આજના દિવસની આપ લોકોને મારે લાસ્ટમાં એટલું જ કહેવું છે જી દર્શક મિત્રોને જી કે આપણી ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપો. પહેલા આપણી ભાષાની ફિલ્મો જુઓ, જી પછી બિલકુલ. બીજી ભાષાની ફિલ્મો જી જુઓ. જી જી. અને આપ બસ. જેવા કલાકારો અને અભિષેકજી જેવા દિગ્દર્શક આવી ફિલ્મો રજૂ કરશે ત્યારે ચોક્કસપણે ગુજરાતી ફિલ્મોને પ્રાયોરિટી મળતી જ રહેશે. આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.